નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડની અંદર અવરોધની વાત કરી હતી કે પદાર્થની અંદર એવો ગુણધર્મ રહેલો છે કે જે પોતાની અંદરથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો થોડા ઘણા વધતા અંશે વિરોધ કરે છે. પદાર્થમાં રહેલા આ ગુણને પદાર્થનો અવરોધ કહેવાય. બરાબર, એની સંજ્ઞા આ છે. અને સૂત્ર ઓહમના નિયમમાં આપણે તારવીશું કે V/I નો ગુણોત્તર બરાબર R. V અને I નો ગુણોત્તર R. અને આ રીતે પણ ઓહમનો નિયમ લખતા હતા V = I. બરાબર, આ R શોધવાનું સૂત્ર છે. ચાહે આ V શોધવાનું સૂત્ર છે, I શોધવાનું સૂત્ર છે. V, I અને R આ ત્રણમાંથી એકનું મૂલ્ય તમને આપ્યું હોય, એકનું મૂલ્ય શોધવાનું, બાકીના બેના મૂલ્ય આપ્યા હોય તમે, તો ત્રણમાંથી કોઈ પણ બે ઉપરથી ત્રીજાનું મૂલ્ય શોધી શકાય. આપણે દાખલા તરીકે લઈએ કે ભાઈ 1 મીટરનો અવરોધ, 1 મીટરમાંથી પસાર થતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચેનો 120 વોલ્ટ છે. V = 120 વોલ્ટ છે. અને એમાંથી 1.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તે વિદ્યુત મીટરનો અવરોધ શોધો. તો તમે આ સૂત્ર વાપરો, V = 120, I = 1.5 ગુણ્યા R બરાબર 120 ભાગ્યા 1.5 બરાબર 1200 ભાગ્યા 15 બરાબર 80. બરાબર, 15 8 120 80. તો આ તમારે આ રીતે બે વસ્તુ પરથી ત્રીજી વસ્તુ શોધી શકો. હવે અવરોધ ઉપર આપણે વધારે રહીએ. અવરોધની વાત કરીએ કે ભાઈ પદાર્થમાં એવો ગુણધર્મ છે, તો કેટલાક એવા પદાર્થો છે જેનો અવરોધ મોટો હોય અને કેટલાક એવા પદાર્થો જેનો અવરોધ ખૂબ ઓછો હોય. તો જેનો અવરોધ બહુ માઇનોર છે, ખૂબ ઓછો છે, એને આપણે સુવાહક કહીએ છીએ. સુવાહક પદાર્થનો અવરોધ, જો અવરોધ જ હોય, આમ તો એક પદાર્થની ધારણા છે સુપર કંડક્ટિવિટી, અતિવાહકતા, અતિવાહક, સુપર કંડક્ટર. પણ હજુ આપણે એમાં બહુ સક્સેસ નથી થયા. પણ આપણે તાંબુ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, પ્લેટિનમ છે, આને આપણે સુવાહક કહીએ છીએ, કારણ કે ઇઝીલી એમાંથી વિદ્યુત પ્રવાહ ઇઝીલી પસાર થાય. એમનો અવરોધ ઓછો છે, ખૂબ ઓછો અવરોધ છે, એટલે આપણે એને સુવાહક કહીએ. અવરોધ તો હોય, સુવાહકનો પણ હોય, પણ માઇનોર. હવે અવાહક છે, એનો અવરોધ અવાહક કોને કહીએ છીએ? અવાહક, નોન કંડક્ટર, વાહક, જેની કંડક્ટિવિટી નથી, વાહક નથી છે. એટલે ન, ખરું ને? સૂર, અસુર, જુઓ, સૂર એટલે દેવ, અને આગળ મૂકી દો તો જે દેવ નથી તે રાક્ષસ. આપણે રાક્ષસો માટે અસુર, કારણ કે એની અંદર દેવત્વ હોતું જ નથી, એટલે એને અસુર કહીએ છીએ. દેવત્વ નથી એટલે અસુર કહીએ. અસુર એટલે રાક્ષસ નહીં, અસુર એટલે જેની અંદર દેવપણું નથી, જે દેવ નથી તે. એવી રીતે અમુકો તો જે વાહક નથી તે. શું એટલે સારું. દાખલા તરીકે વિચાર, વિચાર આગળ તમે મૂકો, વિચાર હોય પણ સારો હોય તો એને શું વિચાર કહેવાય? જો કે કન્યા સારી હોય તો એને શું કન્યા કહેવાય? પણ વર માટે આને લગાવતા, વર માટે આપણે શું ન લગાવતા, એ તો શું વર થઈ જશે. પણ ઘણા શબ્દો એવા છે જેને આપણે શું મૂકવાથી સારું, શું વાર એટલે સારું, કે જેનો અવરોધ ઓછો. તો જે પદાર્થની અંદર સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેનો અવરોધ ઓછો છે, એને આપણે શું કામ કહીએ? સોનું, ચાંદી, તાંબુ. જે પદાર્થની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો અને ખૂબ જેનો મોટો અવરોધ છે, જેમ કે રબર છે, સૂકું લાકડું છે, લાકડું પ્યોર, અંદર પાણીનું ભેદ નહીં, લાકડું એટલે લાકડું. તો એ રબર છે, લાકડું છે, પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક આપણે વિદ્યુત રિપેરિંગ કામ કરતી વખતે પ્લાસ્ટિકના બૂટ મોજા પહેરીએ, ચપ્પલ પહેરીએ. કેમ? કે ભૂલથી કરંટ લાગી બી જાય તો આપણને અસર ના થાય, કારણ કે એનો અવરોધ ઓછો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર વધુ છે, વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. તો જેનો અવરોધ મોટો છે એને આપણે
અવાહક કહીએ છીએ. અર્ધવાહક એટલે જેમાંથી થોડો અવરોધ છે પણ વિદ્યુત પ્રવાહ પસાર પણ થઈ શકે એને આપણે અર્ધવાહક કહીએ. તો સુવાહક, અવાહક, અતિવાહકની આપણે ભણવામાં કલ્પના નથી કરી શક્યા, એના વિશે બહુ આગળ વધી નથી શક્યા. એક સંકલ્પના વિજ્ઞાનમાં આવી ગઈ છે સુપર કંડક્ટરની, પણ હજુ આપણા સાધનોમાં એનો ઉપયોગ કરી શકીએ. હવે આ દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. દ્રવ્યની જાત મેં વાત ના કરી હમણાં કે સોનું, ચાંદી કે તાંબુ હશે તો કરંટ બહુ સરળતાથી પસાર થાય, કારણ કે અવરોધો જો તો અવરોધ દ્રવ્યની જાત પર આધાર રાખે. એને ટંગસ્ટન ધાતુ હતો તો એટલો સરળતાથી પસાર નહીં થાય. નિક્રોમ તાર લેશો તો સરળતાથી, રબર લાકડું લેશો બિલકુલ નહીં થાય. તો દ્રવ્ય કયા પ્રકારનું, વસ્તુનું દ્રવ્ય અંદર કયા પ્રકારનું છે એ દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે અને કન્ડિશનલ પણ છે. કેટલીક વખત તાપમાન ઉપર પણ આધાર રાખે છે, કેટલીક વખત એનો પરિપથનો અવરોધ એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. તો આ બધું તો આ ટંગસ્ટન ધાતુનો અવરોધ, ટંગસ્ટનનો તો છે અવરોધ ઓછો છે પણ નિક્રોમ, ટંગસ્ટન નહીં, નિક્રોમ ધાતુનો અવરોધ થોડો વધારે છે. બરાબર? એટલા માટે જુઓ આ છે ને વિદ્યુત સગડીમાં ને એમાં વપરાય. વિદ્યુત સગડીમાં શું નિક્રોમના તાર તમે વાપરો ને તો એની અંદર જ્યારે કરંટ પસાર થાય એટલે બહુ મોટો વિરોધ કરે, પસાર ના થાય તો પણ તમે પ્રેશરથી ઉર્જા આપો તો એનું શું થાય, એટલે ઉર્જાનું રૂપાંતર ઉષ્મામાં થાય એટલે ગરમ થઈ જાય. એવી રીતે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદર જે કોઇલ વપરાય છે એ પણ એવા દ્રવ્યની વપરાય છે કે અંદર તમે એક બાજુ પ્રેશરથી કરંટ પસાર કરો તો બીજી બાજુ પસાર થવા દેતો નથી, જોઈએ એવા પ્રમાણે, એટલે એને વિરોધ કરવો પડે છે, પ્રેશર કરવું પડે છે અને એનું રૂપાંતર પછી થઈ જાય ઉર્જામાં, એટલે એ વસ્તુ ગરમ થઈ જાય. હવે કેટલીક વસ્તુ એવી છે મિશ્ર ધાતુ છે, તો એ મિશ્ર ધાતુઓ છે જેનું ઓક્સિડાઇઝેશન બહુ નથી થતું, દહન નથી થતું, તો એમાં એક ટંગસ્ટન ધાતુ છે. તો ટંગસ્ટન જે ધાતુ છે એનું ઓક્સિડાઇઝેશન ઓછું થાય છે. એટલા માટે વિદ્યુત બલ્બનો જે ટર્મિનલ છે, જે બલ્બ છે એ વિદ્યુત બલ્બના જે અંદર ટર્મિનલ છે એ ટંગસ્ટન ધાતુના બનાવવામાં આવે છે, કારણ કે અંદરથી કરંટ પસાર થાય તો પણ એ બળી જતા નથી. બરાબર? ટંગસ્ટન ધાતુ. એવી રીતે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, એના ટોસ્ટર છે, એમાં પણ ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે. હવે આપણે અવરોધ જુદી જુદી વસ્તુના જુદા જુદા હોય. મેં ના કીધું કે ભાઈ સોનું, ચાંદી, તાંબુ આ બધા અવરોધ ઓછા છે, તો એમાં ઓછા અવરોધ ધરાવતા તમારે ઉદાહરણ લખવા હોય તો ચાંદી લખી શકો. ચાંદીનો અવરોધ બહુ ઓછો છે, 1.60 ગુણ્યા 10⁻⁸ આટલો છે ચાંદી. તાંબાનો એના થોડો વધુ છે પણ લગભગ સરખા જ છે, 1.62 જેટલો છે માઇનસ. આમ તો તાંબા કરતો ચાંદીના વાયર વાપરીએ ઘરમાં વાયરિંગમાં તો સારું, પણ કેટલું મોંઘું પડી જાય એટલે આપણે ચાંદીના વાયર નથી વાપરતા. સોનું ચાંદી તો ઘણું શું છે આપણે વાપરતા નથી. તાંબુ લગભગ થોડું એના જેટલું સુવાહક છે એટલે આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. કિંમતમાં પણ પરવડે અને પાછું સુવાહકનું સુવાહક, એટલે વાયર જે બનાવીએ છીએ વિદ્યુતના એમાં તાંબાનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમનો પણ ઓછો છે તો એનો એલ્યુમિનિયમનો પણ વાયર બને છે. મોટા જાડા વાયર બનાવવા હોય તાંબુ બળી જાય તો એના માટે આપણે લોખંડના થાંભલા ઉપર લોખંડના વાયર તો એનો પણ ઉપયોગ કરીએ છીએ. તો એનો અવરોધ ઓછો છે તાંબાનો, ચાંદીનો ઓછો છે. તો આ બધા સુવાહક છે. હવે કેટલાક અવરોધ એવા છે, દાખલા તરીકે એવો નહીં જેનો અવરોધ આ માઇનસ ઘાત છે, પેલાનો પ્લસ ઘાત, 10 ની 15 ઘાત, 10 ની 17 ઘાત, એવો નહીં એ પદાર્થ. એવી રીતે રબરનો હીરાનો પણ અવરોધ બહુ વધારે છે, એ પણ આવા છે 10 ની 12 ઘાતથી માંડીને 10 ની 13 ઘાત જેટલો હોય છે. એમાં હીરાના પ્રકાર ઉપર આધાર રાખે. કેટલાક હીરાની અંદર શું છે અશુદ્ધિઓ હોય એ પ્રમાણે. બરાબર છે? કાગળનો છે તો 10 ની 12 ઘાત જેટલો છે.
બરાબર. તો આ પદાર્થોને અવરોધ જેની ઘાત મોટી અને પ્લસ છે એવા પદાર્થોને આપણે અવાર કહીએ છીએ કે જેનો અવરોધ ખૂબ વધારે. હવે આપણે આગળની વાત કરીએ છીએ અવરોધકતા એટલે શું. એનું સૂત્ર ધારો અથવા અવરોધ ઉપર અસર કરતા પરિબળો જેને આપણે અવરોધકતા એનું સૂત્ર આપણે તારવવું છે. હવે હું અહીં તમને પરિસ્થિતિનું વર્ણન કરું છું. માનો કે એક સુવાહક તાર લઈએ કે જેની લંબાઈ જુદી જુદી છે અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે જાડાઈ સરખી. આડછેદનું ક્ષેત્રફળ સરખું છે પણ એક આટલો લાંબો છે, એની લંબાઈ માનો કે L1 છે અને એટલો જ જાડો તાર તો એટલો જ જાડો છે પણ લંબાઈ થોડી વધારે છે, ઓછી છે. શું લંબાઈ કેમ ઊભી રહેશે? જો એક જ વસ્તુમાંથી બનાવેલા બે તાર, એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે તાર લઈએ કે જેમાં આડછેદનું ક્ષેત્રફળ a, જો આડછેદના ક્ષેત્રફળ માટે ક્ષેત્રફળ બંનેનું a સમાન છે. બરાબર. આડછેદ એટલે કે બંનેની જાડાઈ. આપણે આ ભાગ એને કાપીએ તો એનો એક છેડો વર્તુળાકાર હશે, એ વર્તુળનું ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. માનો કે આ તાર કાપીએ ગોળ તાર એટલે વચ્ચેથી કાપો તો એનો એક ખિલાસરી કાપો તો વચ્ચેનો ભાગ એનો ટોચનો ભાગ કેવો હોય? ગોળાકાર. અને ગોળ એ જે વર્તુળ બન્યું એનું ક્ષેત્રફળ એ આડછેદનું ક્ષેત્રફળ. અને લંબાઈ અલગ અલગ. આડછેદની લંબાઈ જેને આપણે L કહીએ. હવે અહીં આપણે પરિસ્થિતિની વિચાર, પછી એનાથી વિપરીત પરિસ્થિતિની વિચાર કે લંબાઈ સરખી લઈએ, આડછેદનું ક્ષેત્રફળ જુદું જુદું. લંબાઈ પહેલે બંનેની સરખી લઈએ. લંબાઈ સરખી લઈએ. એક તાર L લંબાઈ છે અને લંબાઈ સરખી લઈએ પણ એક તાર જાડો છે અને એક તાર પતળો છે. હવે બંનેમાંથી સમાન મૂલ્યનો માનો કે કઈ પરિસ્થિતિ બંનેમાંથી સમાન મૂલ્યનો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે. બરાબર. તો કોનો અવરોધ વધારે હશે? તો જો અહીં આગળ જેની લંબાઈ વધારે છે એનો અવરોધ વધારે છે. કેમ? કારણ કે એને તો અહીંથી અહીં સુધી જ લડવાનું છે, સમજો. અને પેલાને એનાથી વધારે અંતર સુધી લડવાનું છે. અહીંથી માણસ લડતો લડતો અહીં જાય એટલે પહોંચી જાય પણ એનાથી પછી વધારે અંતર સુધી લડવાનું થાકી જાય. અહીંથી 20 કિલોમીટર તમે પગપાળા સંઘમાં જાઓ, 30 કિલોમીટર આરામથી ચાલો પણ પછી પાછળથી 20 કિલોમીટર કાઢવું પડે, થાકી જાય. તો જેમ લંબાઈ વધે છે બંનેમાં એમ અવરોધ વધારે હોય છે. કારણ કે મૂલ્ય આનું લંબાઈ વધારે છે એટલે એની અંદર જે અવરોધ છે અહીં સુધી અવરોધ કરે છે. તો અવરોધ પદાર્થની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. અવરોધ પદાર્થની આડછેદની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ શું થયો કે અવરોધ R ચલે છે L. તમે આનું વર્ણન તમે લખી શકો શરૂઆતમાં કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ઓછી લંબાઈ L1 અને બીજો એનાથી વધુ લંબાઈ L2 ધરાવતા બે આડછેદ લો કે જેના બે તાર લો સુવાહક કે જેના આડછેદના ક્ષેત્રફળ સમાન અથવા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા જુદી જુદી લંબાઈ ધરાવતા
બે વાહક તારમાં જો સમાન મૂલ્યનો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો જેની લંબાઈ વધુ છે એમાંથી વધુ વીજ પ્રવાહ પસાર એનો અવરોધ વધારે છે, જ્યારે ઓછી લંબાઈવાળા પદાર્થનો અવરોધ ઓછો છે. આમ પદાર્થનો અવરોધ એ પદાર્થની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે આ બીજી પરિસ્થિતિમાં તમે જુઓ, અહીં જે આરસીનું ક્ષેત્રફળ છે માનો એ ઓછું છે, આટલું છે. અહીં જે આરસીનું ક્ષેત્રફળ છે વધુ છે, લંબાઈ એટલે બંનેની સરખી, બંનેની લંબાઈ સરખી. પણ જુઓ આનો અવરોધ વધારે છે કે આનો અવરોધ? આનું A1 આનું A2, લંબાઈ એક સરખી, બરાબર. લંબાઈ અચળ રાખી છે, આરસીનું ક્ષેત્રફળ જુદું જુદું રાખી છે, બરાબર. તો અહીં આગળ એવી પરિસ્થિતિ બની કે લંબાઈ શું અચળ રાખે હતું? આરસીનું ક્ષેત્રફળ અચળ હોય ત્યારે અચળ આરસીના ક્ષેત્રફળ માટે અવરોધ પદાર્થની લંબાઈના સમપ્રમાણ. તો આ પહેલું સત્ય થયું. એવી રીતે ચલો આમાં શું અચળ રાખી છે? અચળ લંબાઈમાં ધરાવતા પદાર્થનો અવરોધ શેના ઉપર આધાર રાખે છે? હવે એને જરા સમજ, થોડી ટેકનિકલ રીતે સમજ. વિદ્યુત પ્રવાહ આમાં પસાર થતા ક્યાં તકલીફ પડશે એને? તમે એક સાંકડો માર્ગ વચ્ચે જાળા ઝાંખરા હોય, સમજો, અને સાંકડો માર્ગ હોય તો તમારે પસાર થવામાં મુશ્કેલી, કારણ કે તો માર્ગ સાંકડો અને એમાં ફરી પાછા વચ્ચે જાળા ઝાંખરા, અવરોધ વચ્ચે. ચોમાસાની ઋતુમાં તમારે પાણી ભરેલી ગલીમાંથી નીકળવું હોય તો ગલી સાંકડી અને પાછું પાણી ભરેલું હોય, એટલે આમ બહુ તમને ચાલવામાં તકલીફ પડે. પણ રસ્તો લાંબો હોય અને વચ્ચે વચ્ચે પાણી ભરેલું છે તો લાંબો રસ્તો છે તો વચ્ચે આ બાજુ કોઈ ઝાડું ઝાંખરું છે તમે આ બાજુથી નીકળશો, આ બાજુ છે તો આ બાજુથી નીકળશો. રસ્તાની લંબાઈના કારણે તમને એટલી તકલીફ નહીં પડે જેટલી સાંકડી ગલીમાંથી નીકળવામાં તકલીફ. જંગલમાં સાંકડી કેડી હોય, ઝાડા ઝાંખરા હોય બધું, પણ રસ્તો હોય લાંબો પહોળો અને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઝાડા ઝાંખરા હોય તો તમને સાઈડમાંથી નીકળવાની જગ્યા મળી જશે. તો આનો અવરોધ ઓછો છે, અહીં આગળ અવરોધ ઓછો છે. કારણ કે ગમે તે રીતે વીજ પ્રવાહ મુક્ત ઇલેક્ટ્રોન આમ 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 ગમે તે રીતે નીકળી જશે, પોળો રસ્તો. જ્યારે આનો અવરોધ વધુ છે તો સમાન લંબાઈ માટે જો અવરોધ ઓછો છે, આરસીનું ક્ષેત્રફળ વધુ છે, ક્ષેત્રફળ વધુ છે. જો પેલામાં તો જેમ લંબાઈ વધુ, લંબાઈ જેમ વધુ એમ અવરોધ પણ વધુ. લંબાઈ ઓછી તો અવરોધ ઓછો, વધુ વધુ ઓછો ઓછો, એટલે સમપ્રમાણતાનો સંબંધ. આવો જ્યારે આમાં જેમ ક્ષેત્રફળ વધુ એમ અવરોધ ઓછો, ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધુ. એકબીજાથી વિપરીત વ્યસ્ત સંબંધ છે. તો અચળ લંબાઈ માટે પદાર્થનો અવરોધ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણ. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત સંબંધમાં છે. એનો અર્થ એ થયો, શું આવશે? એનો અર્થ શું થયો? હવે આપણે આને કાઢી નાખીએ. ચલો આની હવે જરૂર નથી, જે વસ્તુ સમજાઈ ગઈ છે વાત પૂરી થઈ. એનો અર્થ શું થયો ભાઈ? કે આ ચલે છે અને આ ચલે છે એ. ખબર પડી? આ ચલે છે એ જ્યારે એ અચળ હોય ત્યારે, અને એ અચળ હોય ત્યારે r ચલે છે 1/a. આવે છે સંબંધમાં. હવે બંનેને સાથે લખીએ. એનો અર્થ થયો કે r ચલે છે l ના સમપ્રમાણમાં, એટલે l છેદમાં અંશમાં આવશે અને a છેદમાં આવશે. હવે આપણે સમપ્રમાણતાનું નિશાન કાઢીએ છીએ વચ્ચે એક અચળ વસ્તુ મૂકીએ જેને આપણે ρ કહીએ.
આ સંજ્ઞાથી દર્શાવી છે L upon. હવે આના ઉપરથી આ રૂને દ્રવ્યની અવરોધકતા કહે છે. રૂને દ્રવ્યની આપણે જે દ્રવ્ય લીધું છે, જે દ્રવ્યનો આક્ષેપ લીધો છે એની દ્રવ્યની અવરોધકતા કહે છે. હવે અવરોધકતાને આપણે સૂત્રનો કરતા કરીએ કે રૂનું મૂલ્ય જોઈએ છે, અવરોધકતાનું મૂલ્ય જોઈએ છે, તો આ એ છેદમાં છે એ ઉપર જતો રહેશે r * a ભાગ્યા અને l અંશમાં છે r ની બાજુ રહેશે તો છેદમાં જતો રહેશે. ખરું? ચલો હવે આનો એકમ શું થયો? એકમ શું થયો? R બરાબર ઓમ. અવરોધકતાનું એકમ બરાબર, ચલો R નું એકમ શું છે? ઓમ. ક્ષેત્રફળનો એકમ શું છે? ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ લો તમે તો લંબાઈ પણ મીટરમાં હોય, પહોળાઈ પણ મીટરમાં હોય તો મીટરનો વર્ગ થાય કે નહીં? અહીં આપણે એકમ મીટરમાં લઈશું. ચોરસ હોય તો લંબાઈનો વર્ગ, કોઈ પણ ક્ષેત્રફળનો એકમ મીટરનો વર્ગ એટલે કે મીટર ગુણ્યા મીટર. ભાગ્યા લંબાઈનો એકમ તો લંબાઈનો એકમ મીટર છે. એમાંથી એક એમ ઉડી ગયું તો અવરોધકતાનો એકમ શું છે? ઓમ * મીટર. ઓમ * મીટર. આ અવરોધકતાનું એકમ. તો અવરોધકતાનું સૂત્ર, અવરોધકતાનું એકમ અને દરેક દ્રવ્યની અવરોધકતા પણ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ પણ દાખલો પૂછે, સૂત્ર તારવવાનો પૂછે તો આ રીતે દાખલો પૂછે તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે અવરોધકતા શોધી શકો. અવરોધકતા આપેલી હોય તો અવરોધ શોધી શકો. અવરોધના અવરોધકતા આપી હોય, લંબાઈ આપી હોય ત્યારે સરખાવી શકો. આ બધા સૂત્રનો ઉપયોગ તમે જેમ જેમ અંકો છો, જ્ઞાન એવી વસ્તુ છે, જેમ જેમ શોધો એમ વધારે વધારે પડે છે. અત્યારે તો ઓનલાઈન છે, નેટ ઉપર છે, પુસ્તકોમાં છે, સંદર્ભ બુકોમાં છે. જે હોશિયાર છોકરાઓ છે એ તો જ્ઞાનને શોધે જુદી જુદા સ્ત્રોતમાં. કોઈ એક સ્ત્રોત ઉપર ડિપેન્ડ ન. હું આમાં ભણાવ્યું છે પણ ઘણી એવી બાબતો છે રહી ગઈ છે. ઉતાવળમાં કેટલીક બાબતો થોડી અળવી પણ બોલાય, પણ તમે એ જ વસ્તુને ફરી પાછું એની અંદર સંશોધનો કરો તો ડીપમાં જાઓ અને તમે આગળ નોલેજ પ્રાપ્ત. ધન્યવાદ.